નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગ્લેમ ઓફ ગોડમાં. આજે આપણે આગળ વધીશું અધ્યાય 8 સંન્યાસી હરિનું તીર્થાટન. હરિએ જોયું તો બહાર બધું બદલાઈ ગયું હતું. ચારે તરફ હરિયા ભર્યા ખેતરો હતા. સામે ખંડોબાનું મંદિર હતું. ત્યાં આરતી થઈ રહી હતી. સવારનો શીતળ પવન વાઈ રહ્યો હતો. જે લીમડાનું વૃક્ષ હતું તેની આજુબાજુ ગોળ ચોતરો બની ગયો હતો. એમણે જોડી અને સટકો બાજુમાં મૂક્યો અને ચોતરા પર પદ્માસન વાળી ધ્યાનમાં બેસી ગયા. એમની સમાધિ તૂટી ત્યારે મધ્યાહન થવાની તૈયારી હતી. સામે લોકોનું એક ટોળું તેમના તરફ જોઈને ગણગણાટ કરી રહ્યું હતું. આટલો નાનો રૂપાળો સંન્યાસી ક્યાંથી આવ્યો હશે? એમણે લોકો સામે સ્મિત કર્યું. ત્યાં માનસાપતિ, જે ખંડોબા મંદિરના પૂજારી હતા, તેમણે પૂછ્યું, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? તમારા ચહેરા પર દિવ્ય તેજ છે. તમે કયા સંપ્રદાયના સંન્યાસી છો? મારો કોઈ સંપ્રદાય નથી, હું તો અહીં જ છું, સંન્યાસીએ કહ્યું. ત્યાં ગામના ગણપતરાવ પાટીલની પત્ની બાઈજાબાઈ બોલી, બેટા, બધી વાત પછી. તો ભૂખ્યો તરસ્યો હશે, લે આ પાણી પી અને જમી લે. સંન્યાસીએ તરત જ પોતાનું ભિક્ષાપાત્ર કાઢ્યું અને બોલ્યા, બાઈજામાં ભિક્ષા આપો. કહીને બાઈજામાં સમેત ધર્યું. એમણે એમાં પાણી રેડ્યું. સંન્યાસી તરત જ એ જળ પી ગયા. બાઈજામાને બહુ નવાઈ લાગી. આ બાલ સંન્યાસી એનું નામ કેવી રીતે જાણે છે? પરંતુ તેઓ ચૂપ રહ્યા. પછી સંન્યાસીએ ફરી ભિક્ષાપાત્ર બાઈજાબાઈ સામે ધર્યું. એમણે એ પાત્રમાં શાક, રોટલો મૂકી દીધા. સંન્યાસીએ એ રોટલામાંથી અડધો રોટલો બાજુમાં ઉભેલા કૂતરા સામે મૂક્યો. પછી બાકીનો રોટલો અને શાક ખાઈને ઊભા થઈ ગયા. પોતાની જોડી અને સટકો લઈને વહેડા તરફ ચાલ્યા ગયા. લોકોને લાગ્યું બાલ સંન્યાસી હમણાં પાછા આવશે, પણ પછી એ આવ્યા જ નહીં. લોકો થોડી વાર ઊભા રહીને વિખરાઈ ગયા, પણ બાઈજાબાઈ લાંબો સમય એની રાહ જોતા રહ્યા. પણ એ બાલ સંન્યાસી ન આવ્યા. નિરાશ થઈને તેઓ પોતાના ઘરે આવ્યા અને એ અલૌકિક બાલ સંન્યાસીની વાત પતિને કહી. ગણપતરાવ પાટીલ બોલ્યા, જોગીઓ રમતા રામ હોય છે, આજે અહીં તો કાલે બીજે ક્યાંક. તે એને ભોજન કરાવ્યું એ બહુ સારું પુણ્યનું કામ કર્યું છે. પણ એ બાલ સંન્યાસીના ચહેરા પર અદ્ભુત તેજ હતું. વળી એ અત્યંત કોરો અને રૂપાળો હતો. આટલો નાનો સંન્યાસી મેં કદી જોયો નથી. એને જોઈને મને લાગ્યું કે એ મારો દીકરો છે. હું એને ભૂલવાની નથી. મારું અંતર કહે છે એ ફરી સીડી આવશે જ. ગણપતરાવ પાટીલ હસીને વહી લખવામાં ગોઠાઈ ગયા. હરિ પોતાની યોગ શક્તિથી ભારતવર્ષમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સર્વ તીર્થોની યાત્રા કરવા લાગ્યા. એમણે જોયું કે લોકો ધર્મનો દેખાડો બહુ કરતા હતા. બ્રાહ્મણો એનો ભરપૂર લાભ લેતા હતા. પરમાત્મામાં શ્રદ્ધાની જગ્યાએ કર્મકાંડનો પ્રભાવ અધિક હતો. ઉચ્ચ વર્ગ અને ધનવાનો સામાન્ય લોકો અને ગરીબોને અત્યંત ત્રાસ આપતા હતા. શૂદ્ર લોકોની દશા અતિ દયનીય હતી. તેઓ સતત અપમાન અને ભૂખમરો સહન કરતા હતા. મોટાભાગના સમર્થ અને ધનવાન લોકોમાં જરાય દયા કે કરુણા ન હતી. ધર્મના અનેક સંપ્રદાયો હતા. સૌ પોતપોતાના ધર્મને મહાન અને સાચો બતાવતા હતા. તેમાંય હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે ઘણું ઘર્ષણ હતું. અંગ્રેજોનું શાસન હતું. ટૂંકમાં ગરીબો અને નીચી જાતિના લોકોની સ્થિતિ અતિ દયનીય હતી. એમનું હૃદય વ્યથાથી ભરાઈ ગયું હતું. તેઓ જ્યાં જતા ત્યાં લોકોને મદદ કરતા અને સમજાવતા કે માનવ સહિત સર્વ જીવોમાં ઈશ્વર આત્મારૂપે વસે છે. કોઈ પણ જીવને દુઃખ આપવું એ ઈશ્વરને દુઃખ આપવા બરાબર છે. માટે સૌને પ્રેમ કરો, સૌની મદદ કરો, કોઈને યાતના ન આપો. આમ માનવ ધર્મનો પ્રચાર કરતાં કરતાં તેઓ શેરડી નજીક આવી પહોંચ્યા. હવે તેઓ યુવાન બની ગયા હતા. એમણે માથા પર સફેદ લાંબુ કપડું બાંધ્યું હતું. તેને ગાંઠ વાળી તેનો એક છેડો લાંબો અને લટકતો રાખ્યો હતો. તેમણે સફેદ લુંગી વીંટાળી હતી અને એના પર લાંબી કફની પહેરી હતી. પહેલાં એમણે લીલા વસ્ત્રો ધારણ કર્યા, પછી ભગવા વસ્ત્રો ધારણ કર્યા, પછી લીલો રંગ મુસ્લિમ ધર્મ અને ભગવો રંગ હિન્દુ ધર્મનું પ્રતીક હતું, એટલે એમણે સફેદ રંગ ધારણ કર્યો. ઇતિ શ્રી સદગુરુ શ્રી સાંઈ ચરિત્રમાં સંન્યાસી હરિનું તીર્થાટન નામનો અધ્યાય 8 સમાપ્ત.
જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ સાંઈ રામ.